ચૈતર વસાવા જ્યારે બહાર આવશે તો આદિવાસી મસીહા બનીને આવશે, આદિવાસી ટાઈગર બનીને આવશે. આ સિંહ છે, અમારો સિંહ. તમે તો એ ભાજપને કંઈક ને કંઈક પેટમાં ખરેખર દુખી રહ્યું છે. જય આદિવાસી, જય જોહાર. મિત્રો, હું કૌશિક વસાવા હું વાત કરી રહ્યો છું. મિત્રો, આવતીકાલની જે જામીન અરજી અંગેની સુનાવણી છે હાઈકોર્ટમાં અમદાવાદ, તારીખ 5/8/2025ના રોજ. તો મિત્રો, આવતીકાલે 5 તારીખ છે. તો અમે મોટી ખૂબ સંખ્યામાં ચૈતર વસાવાની રાહ જોઈ રહ્યા છે. અમારું એવું માનવું છે કે આવતીકાલે જે હાઈકોર્ટ છે, ન્યાય મંદિર છે, એ ખરેખર ન્યાય આપે ચૈતરભાઈને, એવી અમારી માંગ છે. અને મિત્રો, ચૈતર વસાવા ખરેખર ગુનેગાર નથી. ચૈતર વસાવા નિર્દોષ છે. એમને ખોટી રીતે ફસાવવામાં આવ્યા છે. આજે 2500 કરોડ રૂપિયાનો જે મનરેગા કૌભાંડ છે, એ ચૈતર વસાવાએ જે કૌભાંડ કાઢ્યો છે, જે આદિવાસીના પૈસા બચું ખાબડ ખાઈ ગયા છે, લોકોના જાજરાના પૈસા બધા એવી રીતે ખાઈ ગયા છે. તો આ ષડયંત્ર કંઈક ના કંઈક ભાજપનું મને લાગી રહ્યું છે મિત્રો. કેમ કે તમે જોઈ શકો છો, આજે ચૈતર વસાવા આદિવાસીઓના હક અધિકાર માટે લડી રહ્યા છે. તો એ ભાજપને કંઈક ને કંઈક પેટમાં ખરેખર દુખી રહ્યું છે. એ લોકોને કંઈક ગમતું નથી મિત્રો, એવું મને સ્પષ્ટપણે લાગી રહ્યું છે. અને બીજું કે આવતીકાલે જે સુનાવણી છે એ 5 તારીખે ન્યાય મંદિર ખરેખર એમને ન્યાય આપે અને સારી સુનાવણીમાં સારો એમનો જવાબ રહે, ન્યાય મંદિર એમને ન્યાય આપે, એવી અમારી માંગ છે. અને મિત્રો, જે 9 તારીખ છે, 9 ઓગસ્ટ આવી રહી છે, આદિવાસી દિનની ઉજવણી છે. તો તે આદિવાસી દિનની ઉજવણી છે, તો તે પ્રત્યે હું વાત કરું તો ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવા જો અમારી હાજર હોય તો મિત્રો કેટલું સારું કહેવાય. ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવા આપણા આદિવાસીના મસીહા છે, આદિવાસીના ગૌરવ છે. તો મિત્રો, હું એ પણ કહેવા માગું છું, જે ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવા જો આપણી વચ્ચે હાજર હોય તો કેટલું મોટું આપણને માન સન્માન જેવું લાગે કે ભાઈ ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવા આપણી વચ્ચે હાજર છે. તો મિત્રો, આદિવાસી દિવસ છે અને ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવા આદિવાસી એક નેતા અને એક આદિવાસીના દીકરા છે મિત્રો. તો ખરેખર ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવા આપણી વચ્ચે હાજર હોવા જોઈએ, એવી અમારી માંગ છે. અને જે હાઈકોર્ટ છે, જે ન્યાય મંદિર છે, ખરેખર એમને સારો નિર્ણય લાવીને સારો ન્યાય આપવો જોઈએ. કેમ કે જો 5 તારીખે એમને જો નહીં રિહા કરવામાં આવે, જો નિર્ણય બરાબર નહીં આવે, તો કંઈક ને કંઈક આ ભાજપનું ષડયંત્ર હોઈ શકે છે, એવું મને સ્પષ્ટપણે લાગી રહ્યું છે. અને સાથે સાથે પોલીસ તંત્રનો પણ આમાં હાથ મને લાગી રહ્યો છે. અને અમારી જનતાને પણ એવું લાગી રહ્યું છે કે કંઈક ના કંઈક આ લોકોનો કંઈક ના કંઈક વચ્ચે હાથ છે. એટલા માટે આ જેલવાસ ચૈતર વસાવાનો લંબામાં આવી રહ્યો છે. તો મિત્રો, એ જોવાનું રહ્યું કે હવે તારીખ 5ના રોજ આવતીકાલે જો ન્યાય મંદિર એમને સારો ન્યાય આપે તો ખૂબ સારું કહેવાય. અને મિત્રો, હું એ પણ કહેવા માગું છું, 9 તારીખે જે વિશ્વ આદિવાસી દિવસ છે, તો વિશ્વ આદિવાસી દિવસના દિન આદિવાસીના નેતા એવા ચૈતરભાઈ વસાવા અને એ ચૈતરભાઈ વસાવા એમની ફેમિલી એમની પણ રાહ જોઈ રહી છે. તો ચૈતરભાઈ વસાવા આવે તો એમની ફેમિલી સાથે પણ એ આદિવાસી દિવસની ઉજવણી કરે, જનતા સાથે ઉજવણી કરે, એવી અમારી માંગ છે. તો મિત્રો, તમે જોઈ શકો છો, હું તમને આ એક વિડીયો, એક સંદેશો પહોંચાડવા માગું છું કે આવતીકાલે ખરેખર ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવાને ન્યાય ખરેખર સારો મળવો જોઈએ. જો ન્યાય નહીં મળે તો ખરેખર આ ભાજપનું કાવતરું હોઈ શકે છે. કેમ કે આ ભાજપને ચૈતરભાઈ વસાવા છૂટે ના એવું પેટમાં ખરેખર દુખી રહ્યું છે. મને અને અમારી જનતાને ખરેખર લાગી રહ્યું છે. અને આ મિત્રો, હું દિલથી કહું છું, આ વિડીયો બને એટલો શેર કરજો. અને આ હકીકત છે, ચૈતરભાઈ વસાવા નિર્દોષ છે. એમને ખરેખર ફસાવવામાં આવી રહ્યા છે. શું ગુનો કર્યો છે? આટલા મોટા નેતાઓના છોકરાઓ બધું ખૂન કરી નાખે છે, રેપ કરે છે, આ કરે છે, તે કરે છે, ડ્રગ્સ પકડાય છે, એ લોકોને 2-4 દિવસમાં છોડી દેવામાં આવે છે. ચૈતરભાઈ વસાવાએ શું કર્યું? ખાલી એક નાનો મોટો ગ્લાસનો કંઈ માર્યો છે, એવી રીતે વાત આવી રહી છે. એવું તો સીસીટીવી ફૂટેજ જાહેર કરો ને. જો તમે ખરેખર સાચા હો તો સીસીટીવી ફૂટેજ જાહેર કરો. તો સીસીટીવી ફૂટેજ તમારાથી જાહેર કમ થઈ નથી રહ્યું. મારે એ જ કહેવું છે કે જો એટલું બધું તમને લાગતું હોય તો સીસીટીવી ફૂટેજ જનતાની આગળ જાહેર કરો. અમારી આગળ તો રવા દો, જનતાને બતાવો કે શું ચૈતરભાઈ વસાવા કર્યું. અને ચૈતરભાઈ વસાવાને એવી રીતે પકડીને લઈ જવામાં આવે છે કે જાણે કોઈ બહુ મોટો ગુનો કર્યો હોય. પકડી ખેંચીને લઈ જવામાં આવે છે. આવું થોડું ચાલતું હોય. એ કંઈ બહુ તમે મિત્રો, આ ધારાસભ્ય છે ચૈતરભાઈ વસાવા એક ધારાસભ્ય છે, આદિવાસીના મસીહા છે, હક અને અધિકાર માટે લડી રહ્યા છે. હક અને અધિકાર માટે ચૈતર વસાવા લડી રહ્યા છે. તો આપણે એમની સાથે રહીને એમનો સપોર્ટ કરવો જોઈએ. કેમ કે સાચા માણસ છે, એટલા માટે.
મને બીજા કોઈનો વિરોધ છે નથી, પણ જે સાચા માણસને તમે નિર્દોષ રીતે તમે નિર્દોષ લખે તમે એને ફસાવો છો એ તદ્દન ખોટું છે. તો મારું એટલું જ કહેવું છે, ચૈતરભાઈને જેલમાંથી રિહા કરે અને કોર્ટમાંથી આવતીકાલે સુનાવણી સારી મળે અને ન્યાય મંદિરે એમને સારો ન્યાય આપે એવી અમારી માંગ છે. હું પણ એક આદિવાસીનો દીકરો છું, એટલે મને ગર્વ છે. ચૈતરભાઈ અમારા આદિવાસી નેતા છે, મસીહા છે. આવનારા સમયમાં જોઈ લેજો કરે છે એમના વિરોધીઓ, તમે જાણી લેજો. આ ચૈતર વસાવા જ્યારે બહાર આવશે તો આદિવાસી મસીહા બનીને આવશે, આદિવાસી ટાઈગર બનીને આવશે. આ સિંહ છે અમારો સિંહ, તમે જાણવું હોય તો જાણી લેજો. જય આદિવાસી, જય જોહાર.